નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ઉદાહરણ નંબર 3ની વાત કરશું, જેમાં યશ અને જશ નામના બે ભાગીદાર છે અને કાચું સરવૈયું આપ્યું છે, હવાલાઓ આપ્યા છે. હવાલાઓ પહેલાં સમજી લઈએ. મૂડી પર વ્યાજ ગણવાનું છે, ઉપાડ પર વ્યાજ ગણવાનું છે, જેના માટે આપણે હવાલાઓ ટીક કરવાની જરૂર નહીં. આખા સ્ટોકની કિંમત 15,000 છે, બજાર કિંમત 12,000 છે, તો આપણે 15 ધ્યાનમાં નહીં લઈએ, આપણે કઈ ધ્યાનમાં લેશું? 12,000. 500નો સ્ટેશનરી ખર્ચ ચૂકવવા બાકી છે, એટલે સ્ટેશનરી ખર્ચમાં ટીક કરો. ત્યારબાદ મજૂરી અગાઉથી ચૂકવેલ છે, ભાડું અગાઉથી મળેલ છે અને વટાવ મળવાનો બાકી છે, એટલે મજૂરી, ભાડું ને વટાવ ત્રણેય શોધી અને ટીક કરો. મજૂરી, ભાડું આવક બાજુ હશે અને વટાવ પણ આવક બાજુ છે, મળવાનો બાકી એટલે આપણી આવક. ગ્રાહકોમાંથી 1000 ઘાલખાધ માંડીવાળો ઘાલખાધ અનામત ને દેવાદાર વટાવ અનામત, એટલે દેવાદારમાં 3 ટીક કરો. દેવાદાર એટલે આ દાખલામાં ગ્રાહકો તરીકે શબ્દ આપ્યો છે, એની અંદર ગ્રાહકોની અંદર 3 ટીક તમારે કરવાના રહેશે. ગ્રાહકો એ જ આપણા દેવાદાર, બરાબર. ત્યારબાદ 2000નો માલ બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, બરાબર. એનું ટીક આવશે આગથી બળી ગયેલ માલ ખરીદીમાંથી શું કરશું? બાદ, એટલે એક જગ્યા રાખશું. અને જશને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર કમિશન આપવાનું છે, તો એ તો આપણો દાખલો ગણાઈ જાય, નફા નુકસાન ખાતું બની જાય, ત્યારબાદ એ કમિશનનો જવાબ મળશે. તો આપણે કાચા સરવૈયાની એન્ટ્રીઓ કરવાની શરૂઆત કરીએ, બરાબર. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું, આટલા ખાતા તમે બનાવીને તૈયાર રાખો અને મારી સાથે જ એન્ટ્રી કરતા જશું. પહેલાં આપણે ઉધાર બાકી લેશું, જેમાં સૌ પહેલાં આપ્યો છે ઉપાડ આવશે મૂડી ખાતામાં ઉધાર, બરાબર. ઉપાડ ખાતે વિગત લખશું. ઉપાડ ખાતે 8,000 અને 4,000. ત્યારબાદ આપ્યો છે સ્ટોક, શરૂઆતનો સ્ટોક છે, વેપાર ખાતામાં ઉધાર, શરૂનો સ્ટોક 24,000. ત્યારબાદ છે ગ્રાહકો 29,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ગ્રાહકો એટલે કે દેવાદાર 29,000, જેમાં 3 હવાલા છે, એટલે આપણે 3 હવાલા થઈ શકે એટલી જગ્યા છોડશું. ત્યારબાદ છે ખરીદી વેપાર ખાતામાં ઉધાર 1,30,800, બરાબર. જેમાંથી આપણે એક હવાલો છે આગથી બળી ગયેલ માલ અને ખરીદ પરત પણ આપેલું છે, એટલે ખરીદ પરત બાદ કરવાની આપણે જગ્યા છોડશું, બરાબર. અને ત્યારબાદ એક જમા બાજુ ઉપાડથી ગયેલ માલ પણ આપેલો છે, એટલે એની પણ જગ્યા છોડવાની રહેશે. મજૂરી આપેલ છે, જેમાં હવાલો છે, એટલે ઇનર કોલમમાં લખશું મજૂરી 2,000. ત્યારબાદ લેણી હુંડી મિલકત લેણા બાજુ 6,000. ત્યારબાદ 6% રોકાણો, એ પણ મિલકત લેણા બાજુ પણ ટકાવારી છે, એટલે આપણે સમજવાનું રહેશે કે ગુપ્ત હવાલો છે, એટલે કે રોકાણોનું વ્યાજ ગણવાનું રહેશે. 6%ના રોકાણો 10,000. પગાર નાનું ઉધાર 12,000. રોકડ શિલક મિલકત લેણા 3,500. આપેલ વટાવ ઉધાર છે, એટલે નાનું ઉધાર, આપેલ વટાવ 1,400. આઉટર કોલમમાં જ છે, એમાં હવાલો નથી, મળેલ વટાવમાં છે. માલ પરત 2,400. ઉધાર બાજુ છે, એટલે કયું માલ પરત કહેવાય? વેચાણની જગ્યા છોડી અને માઇનસ વેચાણ પરત ઇનર કોલમમાં લખશું 2,400. ત્યારબાદ ઘાલખાધ, તો આપણે ઘાલખાધનો નમૂનો જ લખી નાખશું. ઘાલખાધ સરવૈયાની, ઘાલખાધ હવાલાની
ઘાલખાત અનામત હવાલાની ત્રણેયનો સરવાળો અને ઘાલખાત અનામત સરવૈયાની બાદ કરશું. આપણો નમૂનો લખાઈ ગયો જેની અંદર ઘાલખાત હવા સરવૈયાની 400 આપેલ છે એટલે આપણે એની જગ્યા પર લખી દઈશું. ત્યારબાદ છે સ્ટેશનરી ખર્ચ, એમાં પણ હવાલો છે એટલે ઇનર કોલમમાં 800 રૂપિયા. ત્યારબાદ ઓફિસ ખર્ચ એ પણ ઉધાર 2300 રૂપિયા. ત્યારબાદ મોટર કાર એ આપણી મિલકત એટલે મિલકત લેણા બાજુ મોટર કાર 52,000. ત્યારબાદ મકાન 60,200. આગળ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ એ પણ આપણું લેણું એટલે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ 1200. હવે મૂડી દેવા બાજુ સૌ પ્રથમ આપેલી છે મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા 50,000 અને 40,000. ત્યારબાદ વેપારીઓ એટલે કે જેને બીજા નામથી આપણે ઓળખશું લેણદારો, બરાબર. લેણદારો આપેલા છે 16,400. ત્યારબાદ વેચાણ આપેલું છે વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ 2,04,000. ત્યારબાદ દેવી હુંડી આપણું દેવું મૂડી દેવા બાજુ દેવી હુંડી 8,000. ત્યારબાદ છે રોકાણોનું વ્યાજ નાનું જમા બાજુ પણ આપણે ઇનર કોલમમાં લખશું કારણ કે રોકાણોમાં ટકાવારી આપી હતી એટલે કદાચ ગુપ્ત હવાલો હશે. રોકાણોનું વ્યાજ 300. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 24,260. ત્યારબાદ માલ પરત જમા માલ પરત એટલે એને આપણે ખરીદ પરત કહેશું 2800 રૂપિયા. ત્યારબાદ મળેલ ભાડું નાનું જમા એમાં હવાલો છે એટલે ઇનર કોલમમાં લખશું 600. ત્યારબાદ મળેલ વટાવ એમાં પણ હવાલો છે 400 રૂપિયા ઇનર કોલમમાં લખશું. ઘાલખાત અનામત સરવૈયાની ઘાલખાત અનામત સરવૈયાની સૌથી છેલ્લે આપણો નમૂનો બનાવેલ છે એમાં 2,000 આપણે લખી નાખશું. ઉપાડથી ગયેલ માલ પહેલાં આપણે આનો બાદબાકી નીચે ઉતારી લઈએ. માઇનસ ઉપાડથી ગયેલ માલ ખરીદમાંથી બાદ થાય 740 રૂપિયા, બરાબર. ત્યાર પછી ચૂકવવા બાકી મજૂરી આપણું દેવું એટલે મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી મજૂરી 500 રૂપિયા. હવે આપણે હવાલાઓની વાત કરશું. મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો. સૌપ્રથમ આપણે મૂડી પર વ્યાજની વાત કરશું. હવે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજના હવાલાઓની નોંધ મૂડી ખાતામાં અને ફાળવણી ખાતામાં થશે. મૂડી પર 5% વ્યાજ ગણવાનું કહ્યું છે અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણવાનું કહ્યું છે. પણ જે 6 માસનું વ્યાજ છે એ માત્ર ઉપાડ પર વ્યાજ માટે લાગુ પડે છે, મૂડી પર વ્યાજ માટે નહીં. મૂડી પર વ્યાજ ભાગીદારો માટે આવક અને એમ પણ તમે યાદ રાખી શકો છો કે જ્યાં મૂડી લખી છે ત્યાં જ આવશે મૂડી પર વ્યાજ અને જ્યાં ઉપાડ લખ્યો છે ત્યાં જ આવશે ઉપાડ પર વ્યાજ. મૂડી ખાતામાં બંને એક જ સરખી બાજુ અને ફાળવણી ખાતામાં એનાથી ઊંધું એટલે મૂડી પર વ્યાજ આવશે નન્નું ફાળવણીમાં ઉધાર અને ઉપાડ પર વ્યાજ આવશે નન્નું ફાળવણીમાં જમા, બરાબર. હવે આપણે વ્યાજની ગણતરી કરીએ. વ્યાજ 5% હતું હોય 5,000ના 5% કરશો તો થશે યશનું 2500 અને જસનું 2,000, બરાબર. હવે એ જ વ્યાજ પાછું ફાળવણી ખાતામાં બીજી અસર ઉધાર બાજુ યશ અને જસ 2500 અને 2,000 આઉટર કોલમમાં આવશે 4500. ઉપાડ પર વ્યાજ 10% છે એટલે 8,000ના 10%
800 થાય, પણ 6 મહિનાનું કીધું છે એટલે એનું અડધું ગણો એટલે 400 રૂપિયા થશે. 4000ના 10% 400, પણ 6 મહિના એટલે 200 રૂપિયા થશે. બરાબર. યશ અને જસ એની બીજી અસર ફાળવણીમાં જમા બાજુ 400 અને 200, આઉટર આવશે 600. પેલો હવાલો પૂરો. આખર સ્ટોક આવશે વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 15000 છે, પણ બજાર કિંમત 12000 છે એટલે આપણે ધ્યાનમાં લેશું 12000. અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ આખર સ્ટોક 12000. આગળ 500 સ્ટેશનરી ખર્ચ ચૂકવવા બાકી એટલે હજુ ચૂકવવાનો છે એટલે પ્લસ ચૂકવવા બાકી કેટલા 500, એટલે આઉટર કોલમમાં થશે સ્ટેશનરી ખર્ચ કુલ 1300. અને આ ચૂકવવા બાકી એટલે આપણું દેવું, એટલે મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી સ્ટેશનરી 500 રૂપિયા. ત્યારબાદ આગળ 200 રૂપિયા ભાડું અગાઉથી મળેલ છે. અગાઉથી મળેલ ભાડું એટલે આવક, અગાઉથી મળેલ એટલે કે મળવું જોઈતું નહોતું એટલે શું થશે માઇનસ અગાઉથી મળેલ ભાડું. 600 રૂપિયામાંથી આપણે 200 બાદ કરીએ એટલે આઉટર આવશે 400. હવે અગાઉથી મળેલ ભાડું છે એ શું થશે તો કે ભવિષ્યમાં કદાચ આપણી જવાબદારી બની શકે આપણે પરત આપવું પડે, એટલે મૂડી દેવા બાજુ આવશે અગાઉથી મળેલ ભાડું 200 રૂપિયા. ત્યારબાદ આગળ ₹40 વટાવ મળવાનો બાકી છે. મળવાનો બાકી એટલે હજુ મળશે એટલે આપણે પ્લસ કરશું મળવા બાકી 40, એટલે આઉટર આવશે 440. અને મળવા બાકી એટલે આપણું લેણું, એટલે મિલકત લેણા બાજુ મળવા બાકી વટાવ 40 રૂપિયા. બરાબર. ત્યારબાદ આગળ ગ્રાહકોમાંથી 1000, ગ્રાહક એટલે આપણા દેવાદાર. હવે એમાંથી 1000 પહેલાં તો ઘાલખાત બાદ કરો. ઘાલખાતનો હવાલો પહેલાં દેવાદાર પર કર્યા બાદ નફા નુકસાન ખાતામાં એની અસર આપવાની. બરાબર. સૌ પ્રથમ ઘાલખાત કીએ છીએ 1000 રૂપિયા, એટલે જવાબ આવશે 28000. ત્યારબાદ ઘાલખાત અનામત માંડી વાળવાનું કહે છે. ઘાલખાત અનામત 5% કહીએ છીએ. 28000ના 5% તમે કરો એટલે 1400 રૂપિયા થશે. એ બાદ કરો એટલે 26600. અને ત્યારબાદ આગળ હજુ વટાવ અનામત ગણવાનું કહે છે. વટાવ અનામત 2% છે, એ 26600ના 2% કરવાના. દેવાદાર વટાવ અનામત 26600ના 2%, 532. એ બાદ કરો એટલે આઉટર કોલમમાં થશે 26068 રૂપિયા. હવે ઘાલખાત અનામત, દેવાદાર વટાવ અનામત ત્રણેયની બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં. ઘાલખાત હવાલાની એની જે જગ્યા છે ત્યાં લખશું. ઘાલખાત અનામત હવાલાની આપણે શોધી હતી 1400 રૂપિયા આવી હતી, એની પણ જે જગ્યા છે ત્યાં લખશું. ત્રણેયનો સરવાળો કરો એટલે જવાબ આવશે 2800 રૂપિયા. અને એમાંથી 2000 બાદ કરીએ જે ઓલરેડી લખેલા છે તો આઉટર કોલમમાં આવશે 800. હવે બીજી અસર બાકી રહેશે દેવાદાર વટાવ અનામત. બરાબર. જે આવશે નફા નુકસાન ખાતે હવાલાની છે એટલે ઉધાર. જો દેવાદાર વટાવ અનામત સરવૈયાની હોય તો જમા. બરાબર. દેવાદાર વટાવ અનામત 532 રૂપિયા. મોટરકાર પર 10% ઘસારો ગણો. મોટરકાર પર આપણે કદાચ જગ્યા છોડતા ભૂલી ગયા છીએ, તો હવે અહીંયા આપણે લખી લેશું 52000 માઇનસ ઘસારો કેટલા છે 10%, એટલે 5200 બાદ કરો એટલે આઉટર કોલમમાં જે આપણે 52000 લખ્યા હતા એ કાઢી નાખશું. જગ્યા છોડતા ભૂલાઈ ગઈ છે. 46800 મોટરકાર આવશે. અને ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર ઘસારો કોનો મોટરકારનો 5200 રૂપિયા. ત્યારબાદ આગળ 2000નો માલ બળી ગયો જેનો વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. એની 3 અસર થાય. બરાબર. કુલ 2000નો માલ બળી ગયો એટલે એક તો ગયેલ માલ 2000, પછી વીમા કંપની કેટલું આપે છે તો કે 80%, એટલે 2000ના 80% એટલે 1600 રૂપિયા વીમા કંપનીએ આપ્યા. તો હવે નુકસાન કેટલું થયું તો કે નુકસાન થયું 400. એટલે આ ત્રણેયની આપણે અસર કરવાની રહેશે. ગયેલ માલ છે એ ખરીદીમાંથી બાદ થશે. બરાબર. 1,28,000માંથી 740 બાદ કરશું એટલે જવાબ આવશે 1,27,260 રૂપિયા. એમાંથી આગથી ગયેલ માલ કેટલો માલ ગયો 2000નો ગયો એટલે આઉટર કોલમમાં આવી જશે
1,25,260 રૂપિયા. આ ગયેલ માલની નોંધ થઈ ત્યારબાદ થયેલ નુકસાન, કેટલું નુકસાન થયું? 400 રૂપિયાનું. આગથી થયેલ નુકસાન 400 રૂપિયાનું. અને હજુ ત્રીજી અસર વીમા કંપની આપે છે, કેટલા રૂપિયા આપે છે? તો એ આપણી મિલકત, એટલે એ આવશે મિલકત લેણા બાજુ. વીમા કંપની 1600 રૂપિયા આપે છે, એટલે 1600 રૂપિયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બરાબર. 9મો હવાલો છે 10% કમિશન ગણવાનું છે. એ બધું ખાતું બંધ કરી દીધા બાદ એને આપણે ગણી શકશું, અત્યારે ગણી શકશું નહીં. હવે આપણે લઈ લઈએ ગુપ્ત હવાલા. ગુપ્ત હવાલામાં એક રોકાણોનો હવાલો છે, 6%ના રોકાણો છે. તો રોકાણો જોશો તો 10,000ના હતા. 10,000ના 6% કરો તો કેટલા થાય? તો 600 થાય. પણ આપણે જોશું તો વ્યાજ આપણને 300 જ આપેલું છે, પણ કેટલું થવું જોઈએ? 6% લેખે 10,000ના 6% 600. કેટલા ઘટે? 300 ઘટે. તો એને આપણે શું નામ આપશું? મળવા બાકી. બરાબર. એટલે 300 રૂપિયા પ્લસ કરીને આઉટર 600 થવા જોઈએ, અહીંયા 600 નહીં. બરાબર. એટલે 300 રૂપિયા મળવા બાકી તરીકે આપણું લેણું થશે. જે મિલકત લેણા બાજુ આપણે લખશું મળવા બાકી રોકાણોનું વ્યાજ. કેટલું મળવા બાકી છે? 300 રૂપિયા. બરાબર બેનો. 300 આપેલું હતું અને 300 મળવા બાકી, એટલે ટોટલ થશે 600. અહીંયા ગુપ્ત હવાલા પણ થાય છે પૂરા. હવે આપણે પહેલાં સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરશું. પહેલાં તો જે ઇનર કોલમની રકમ આઉટર લેવાની બાકી હોય, એક મજૂરીનો હવાલો આપણો બાકી દેખાય છે. બરાબર. હવાલો નંબર 4 રહી ગયો છે. મજૂરીના 400 અગાઉથી ચૂકવેલ છે. અગાઉથી ચૂકવેલ એટલે માઇનસ. બરાબર. અગાઉથી ચૂકવેલ બરાબર 400 એટલે આઉટર આવશે 1600. અગાઉથી ચૂકવેલ એટલે આપણું શું થઈ શકે છે? લેણું. એટલે એની નોંધ કરશું મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ મજૂરી 400. બરાબર. 400 રૂપિયા અગાઉથી ચૂકવેલ મજૂરી નોંધી છે. બરાબર. અહીંયા મારે હવે પેજ પૂરું થાય છે, એટલે થોડું ધ્યાન રાખી અને સમજી લેજો. ચલો હવે જોઈ લઈએ. ઇનર કોલમમાં રકમ આઉટર લેવાની બાકી તો નથી ને? બરાબર. આની એક બાકી છે, એ લઈ લઈએ. 2,04,000માંથી 2400 બાદ કરશું એટલે 2,16,00 રૂપિયા થશે. બંનેનો સરવાળો થશે 2,13,600. 2,13,600 જમા બાજુ આપણે લખીએ બંને બાજુ, એટલે કાચો નફો આવશે. મારે થોડો જગ્યાનો અભાવ છે એટલે સમજી લેજો, તમે વ્યવસ્થિત કરજો. 62,740 રૂપિયા તફાવતની રકમ આવશે આપણો કાચો નફો. એને આપણે ક્યાં લઈ આવશું? નફા નુકસાન ખાતે. કાચો નફો 62,740. હવે આપણે સરવાળા કરશું તો જમા બાજુનો સરવાળો થશે 64,180 રૂપિયા. કેટલો થશે? 64,180 રૂપિયા. આપણે ઉધાર બાજુ પર લખશું 64,180 રૂપિયા. હવે તમે એમાંથી ઉધારની રકમ બધી બાદ કરશો. 64,180માંથી ઉધારના સરવાળા બાદ કરતા જશો. એટલે જવાબ તમારો આવશે 40,248 રૂપિયા, જેને આપણે નામ આપશું ચોખ્ખો નફો. ક્યાં લઈ જશું આપણે? ચોખ્ખો નફો લઈ જશું આપણે ફાળવણી ખાતામાં. બરાબર. ફાળવણી ખાતામાં સૌથી ઉપર આપણે લખશું. અહીંયા પણ પહેલી લીટીમાં જગ્યા છોડવી જોઈએ, પણ છોડતા ભૂલાઈ ગઈ છે, એટલે અહીંયા હું લખી નાખું છું ચોખ્ખો નફો. બરાબર. 40,248 રૂપિયા. હવે આપણે જમા બાજુનો સરવાળો કરશું તો 40,848 રૂપિયા થશે. આપણે બંને બાજુ લખી નાખીએ 40,848 રૂપિયા. હવે એમાંથી આપણે 4500 રૂપિયા બાદ કરશું તો તફાવતની રકમ આવશે. જો અહીંયા ગણતરી કરું છું જસના કમિશનની. જસનું કમિશન છે એટલે એની નોંધ થશે ફાળવણી ખાતામાં. શું કહે છે? જે નફો છે એ નફામાંથી વધતા નફા પર 10% કમિશન. નફો કેટલો આવશે? તો
તો કે 36,348 રૂપિયા આવશે. તમે આ 40,000માંથી 4500 બાદ કરશો એટલે 36,348 રૂપિયા આવશે. હવે એના 10%. પણ આપણે ચેપ્ટર નંબર 1માં શીખ્યા છીએ કે કમિશન બાદ કર્યા પછી વધતા નફામાં હોય તો સૂત્ર છે 10/100+%. એટલે આપણે 10/110 કરીએ એટલે આપણો કમિશનની રકમ આવશે 3304 રૂપિયા. એની બે અસર તો કે એની બે અસર ફાળવણી ખાતામાં અને મૂડી ખાતામાં. બરાબર, ફાળવણી ખાતામાં ઉધાર બાજુ જસનું કમિશન કેટલું આપણે લખશું 3304 રૂપિયા, અને મૂડી ખાતામાં જમા બાજુ જસનું કમિશન જસના ખાનામાં 3304 રૂપિયા. હવે આપણે ફરીથી નવો નફો શોધશું. હવે 40,848માંથી 4500 અને 3304 બંને બાદ કરશું એટલે આપણી વહેંચણી પાત્ર નફાની રકમ આવશે 33,044. બરાબર, જેને આપણે ક્યાં લઈ જશું? ભાગીદારના મૂડી ખાતે. ભાગીદારના મૂડી ખાતે આપણે યશ અને જશ વચ્ચે એમના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં એટલે કે સરખા પ્રમાણે વહેંચણી કરીએ તો 16,522 રૂપિયા થશે. 33,044ની સરખા હિસ્સે વહેંચણી. આ નફો છે એ પણ આવશે જમા બાજુ નન્નું ફાળવણી ખાતેથી 16,522 રૂપિયા. 16,522 રૂપિયા. હવે આપણે મૂડી ખાતા પણ બંધ કરશું. જમા બાજુનો સરવાળો વધુ આવશે 69,022 અને 61,826. 69,022 અને 61,826. હવે ઉધાર બાજુની રકમ બાદ કરશું આ સરવાળામાંથી એટલે બાકી આગળ લઈ ગયા યશની તફાવતની રકમ આવશે 60,622 અને 57,626. આ મૂડી છે એ ક્યાં લઈ આવશું? મૂડી દેવા બાજુ મૂડી ખાતા તરીકે યશ અને જશ. યશની આવશે 60,622 અને જસની આવશે 52,626. એ 57,626 એટલે આઉટર કોલમમાં સરવાળો આવશે 1,18,248. હવે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરશું એટલે બે બાજુ સરવાળો આવશે 1,68,108 રૂપિયા. અહીંયા મારે જગ્યા નથી એટલે હું નથી લખતી, તમારે બંને બાજુ આ સરવાળો લખવાનો રહેશે. બરાબર, આ સાથે હવે તમારે સ્વાધ્યાયમાંથી મેં તમને દાખલા નંબર 8 હોમવર્કમાં આપેલા હતા. દાખલા નંબર 9 છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. કોઈને કંઈ ક્વેરી હોય તો એ મેસેજ દ્વારા પૂછી શકે છે. નમસ્તે.